गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। પહેલાના જમાનામાં આખી વિદ્યા આપણી મુખોદ્ગત ચાલતી હતી. વેદ બધા છે એ ગ્રંથોબદ્ધ બહુ વર્ષો પછી થયા, પણ ઉપનિષદ વેદ વગેરે બધા ગ્રંથો છે એ મોઢે બોલાઈને જ ચાલતા. પુસ્તકસ્થા યા વિદ્યા પરહસ્તેષુ ગતમ ધનમ સંપ્રાપ્તે સંકાલે. કંઈક થોડો ફેરફાર છે, હું આ બોલું છું શ્લોકમાં. એમાં ન તદ વિદ્યા ન તદ ધનમ. આપણી આગળ 15 લાખ રૂપિયા હોય ને 15 લાખ રૂપિયા આપણો પાડોશી આવે કે ભાઈ સાહેબ મને આપને, મારે મુશ્કેલી છે, હું તને વ્યાજ આપીશ. 15 લાખ રૂપિયા આપણે એને આપી દઈએ ને ત્રીજે જ દાડે બીજો આપણને સમાચાર મળે, આપણા ઘરની બાજુનો પ્લોટ વેચાઈ રહ્યો છે. કેટલામાં છે ભાઈ? 14 લાખમાં. પણ એને 3 દિવસમાં પૈસા જોઈએ છે, કારણ કે એને મુશ્કેલી આવી ગઈ છે, ધંધામાં ખોટ ગઈ છે. એટલે 3 દિવસમાં એને પૈસા કોઈ 14 લાખ આપે તો મળી જાય. આપણે લઈ શકીએ? પતી ગયું. 15 લાખ આપણા હતા એ તો આપી દીધા છોલાને. પરહસ્તેષુ ગતમ ધનમ. બીજા હાથમાં જયેલું હોય ધન એ આપણને કામ ન લાગે. આપણા ખિસ્સામાં આપણા ધન હોય તો કામ લાગે. પાકીટ આપણા ખિસ્સામાં રહેવું જોઈએ, ને તો રસ્તામાં આપણે બાલાજી ખાવી હોય, વેફર, થમ્સઅપ બમસપ પીવી હોય, ક્યાંથી કામ લાગે? મારું ખિસ્સું કપાઈ ગયું, પતી ગયું ભાઈ. પરહસ્તેષુ ગતમ ધનમ. જ્યારે ટાઈમ આવે કામ ન લાગે. એવી રીતે પુસ્તકસ્થા યા વિદ્યા. જે વિદ્યા ખાલી પુસ્તકમાં જ રહે કે આવું કંઈક છે, હા કંઈક અમે 8મા ધોરણમાં ભણ્યા હતા, પતી ગયું પૈસા, એ કામ ના લાગે. બુદ્ધિમાં હોવું જોઈએ. એટલા માટે આપણા ઋષિમુનિઓ એવી પ્રણાલિકા રાખેલી કે વિદ્યા મોઢે કરવી. પણ હવે બધું પશ્ચિમનું સંસ્કરણ થઈ ગયું. સ્વામી બાપા પોતે આંખ બોલે છે. 1 અડધા અડધા ને 2 અડધા 1 ને 3 અડધા 1.5 ને 4 અડધા 2 ને એવું બધું બાપા બોલે છે. આપણી આગળ શક્તિ છે, એનો ઉપયોગ નથી થતો. એ જમાનો આવી ગયો. હવે તો કોલેજમાં ને 10મા 12મામાં મારો ખ્યાલ છે ત્યાં સુધી મેથ્સના પેપરમાં ને બધામાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ થઈ ગઈ. બરાબર? હવે શું કામ મોઢે કરું? હું કંઈ કેલ્ક્યુલેટર જ સાથે હોય, મોઢે ક્યાંથી કરું? આ આપણા પર દયા છે. આ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ આપ્યો ને એ જ દયા. યોગીજી મહારાજ મુંબઈ જતા હતા. એમાં બિલીમોરા સ્ટેશન આગળ ત્યાં ગાડી કંઈક ટ્રેન બગડી, અથવા તો આગળ મુંબઈમાં કંઈક વરસાદને લીધે પાણી ભરાઈ ગયું કે એવું કંઈ થયું, એટલે ટ્રેન ઊભી રહી ગઈ. જાહેરાત થઈ ગઈ કે ભાઈ આ ટ્રેન હવે 6 કલાક 8 કલાક સુધી ઉપડશે નહીં. શું કરવું? આપણા હરિભક્તો હતા બિલીમોરામાં, એટલે નક્કી કર્યું કે આપણે એમને ઘેર જતા રહીએ. યોગીજી મહારાજ હતા એટલે, અને એમને ઘેર જઈએ ને ત્યાં નાહી ધોઈને પૂજા બધું કરીએ, અને પછી આપણે ત્યાં ઠાકોરજીનો થાળ ને બધું કરીએ, ને પછી પાછા આપણે ટ્રેનનો ટાઈમ થાય એટલે આવી જઈશું. રસ્તામાં યોગીજી મહારાજ ને સંતોને બધા જતા હતા. બધા છોકરા, બધા જુવાનિયાઓએ જોયા કે બધા સંતોને બધા પોટલા લઈને જાય છે. તે પોટલા લઈને જાય છે એમ જોયા ને, તે બધાએ મશ્કરીઓ કરી. ઘણા માણસોને અમથું શું છે, અમે ચાલતા હોય ને રસ્તામાં, એ ચોખ્ખું ઘી, એટલે પણ ક્યાં તારા ઘરનું લઈ જઈએ છીએ. અને બ્રહ્મદર્શન સ્વામી અમારે હતા ને, ગાડીમાં જતા હતા, તે બાજુમાંથી ઓલો સ્કૂટરવાળો નીકળ્યો કે એ ચોખ્ખું ઘી લાડવા. બ્રહ્મદર્શન કે આવી જા ખાવા. તો કહેવાનું શું કે આ રીતે લોકો આવી બધી મશ્કરી કરે. તે બધા છોકરા મશ્કરી કરવા માંડ્યા. હકા બાપુએ ધમકાવે, હે ચૂપ થઈ જાઓ, આમ તેમ બધા. યોગી મહારાજ કે બાપુ શું છે? કે બાપા જુઓ ને, ઠઠ્ઠા હી કરે છે. તો યોગી મહારાજ શું કહ્યું? યોગી મહારાજ કે બાપુ રડતા નથી ને?
હસે છે ને, આપણે આનંદ પામવું કે છે. તો જો આ મોટા પુરુષની દ્રષ્ટિ આપણા પર કેવી છે. આપણને બધા જ એમ માને છે યુવકોને, તો આપણે એવું બહાર બોલાય નહીં કે આ બધા બગડી ગયેલા છે અને ધમાલિયા છે, કશું જ કરે નહીં. પણ યોગીજી મહારાજે આપણા પર વિશ્વાસ મૂક્યો કે આપણે કેવા છીએ. આપણને આપણો વિશ્વાસ નથી. ખરેખર જુઓ, અત્યારે આપણને કોઈ કહે કે તમે એકાંતિક થશો તો બોલો આપણને શંકા છે કે થઈશ. આપણને કોઈક એમ કહે કે તમે ખરેખર આ ભક્ત થશો તો આપણને શંકા છે કે આડું ભક્ત થવાશે. કારણ કે આપણને દેખાય કે મને હજી વિચારો કેવા આવે છે. યુવાન અવસ્થા છે, એની અંદર બધા વિચારો હોય અને અનંત પ્રકારના વિચારના લોઢ ઉઠે અને એમ થાય કે આમ કંઈક કરી બતાવવું છે ને, આમ ને તેમ ને આમ, એટલો એને આમ થનગનાટ ને બધું એને અનંત વિચારો ઉઠ્યા જ કરે. એને બધા વિચાર આવ્યા જ કરે. એક ભાઈ આવ્યા તમારી પાસે, એ કે સ્વામી મને તમે રજા આપો. જુવાન છોકરો હતો, લગભગ એ વખતે 22 વર્ષ, હમણાં આવ્યા હતા 28 વર્ષ ત્યાં છે ને અત્યારે. તે વખતે લગભગ 22-23 વર્ષ હશે. મેં કહ્યું શેની રજા આપવાની? કે ડૉક્ટર સ્વામી મને ના પાડી છે પણ તમે મને હા પાડો. એટલે મેં કહ્યું ભાઈ ડૉક્ટર સ્વામી ના પાડે પછી હું કેવી રીતે હા પાડું? એ કે ના, મને બધાએ કહ્યું છે કે તમે માં જેવા છો ને આપશો ને આમ તેમ મારા વખાણ કર્યા કે એટલે કદાચ આપી દઉં એમ. એટલે એ કે પણ મને હા પાડો. મેં કહ્યું તારે પ્રશ્ન શું છે? એ કે તમે મારા મોઢા સામે જુઓ. તે મેં વળી જોયું એના મોઢા સામે. તે મને કે કાંઈ દેખાય છે? મેં કહું ભાઈ દેખાય તો હું, આ મોઢું દેખાય, બીજું શું દેખાય આમાં? એ કે અહીંયા મને કાપો દેખાડ્યો નાનકડો, આટલો લગભગ અડધા ઇંચ જેવો. તો કે આ છે દેખાય છે? આ મેં કહું થોડોક દેખાય છે આમ સામાન્ય સ્લાઇડ. કે બસ મારે છે ને એની ઉપર ઓપરેશન કરાવવું છે. ઓલું શું કે છે ઓલું, હા આ પ્લાસ્ટિક સર્જરી. બસ જો આમ એમને ખબર હોય તો પ્લાસ્ટિક સર્જરી. તો મારે કહે છે કે આ ઓપરેશન કરાવવું છે પ્લાસ્ટિક સર્જરી. તો ડૉક્ટર્સોએ મને ના પાડી છે કે કાંઈ જરૂર નથી આવા બધા ખર્ચા કરવાની એમ, પણ તમે મને રજા આપો. મેં કહું મને એવું જ લાગે છે આ ખર્ચા કરવાની જરૂર નથી. મેં કહું આ તારો આટલો ટમથો આટલું છે, ઓલો ખાડા જેવું બહુ સામાન્ય હતું, એ કંઈ દેખાતું એ નથી ને ખબર એ નથી પડતી. એ કે સ્વામી તમને ન ખબર પડે, અમારે લગ્ન કરવાના છે, મને રજા આપો ને આપો. તે પછી કરાય આવ્યા એ ભાઈ. તો કહેવાનું શું કે અનંત પ્રકારના આપણને વિચારો ઉઠે. આમાં વિશ્વાસ ક્યાંથી આવે આપણને? પણ યોગીજી મહારાજે આપણી ઓળખાણ આપણને આપી. હમણાં અધિવેશનનું જે પ્રકાશ આવ્યું છે એમાં મહંત સ્વામી આ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે અમે યુવકો હતા, અમારી પ્રકૃતિની યોગીજી મહારાજની પ્રકૃતિ સાવ વિરુદ્ધ પ્રકૃતિ. યોગીજી મહારાજ તપસ્વી સંત ને યુવકોને ખાવું પીવું ને એ જ મજા. કરમસદમાં હતા. તે કરમસદમાં કથા વાર્તા શરૂ થઈ. મોટા સ્વામી કથા વાર્તા કરતા ને કંઈક ઓલા સામે પ્રશ્ન નાખતા હશે. જૂના બધા હરિભક્તો છે ને, વચનામૃતના બધા બહુ અભ્યાસુ હતા. વચનામૃતના પગી કહેવાતા. અહીંયા આપણે રોહિશાળામાં હતા વચનામૃતના પગી, એવા બધા પગી કહેવાતા વચનામૃતના. તે સામે પ્રશ્નો નાખે ને સામે ઉત્તર આપે ને એટલું ઝીણું ઝીણું કાંતે ને બધું સત્સુ ને ચિત્સુ ને આનંદસુ ને અન્વયસુ ને વ્યતિરેકસુ ને. યુવકો કંટાળી ગયા એટલે યુવકો બધા ઉપર જતા રહ્યા. શું કરવું? મોટા સ્વામીના પલંગ નીચે એક હરિભગત કેરી આપી ગયેલા, એનો કરંડિયો હતો. મોટા સ્વામી સૂતા છે ઢોલિયા નીચે, કરંડિયો મૂક્યો હશે, એમણે મૂકી ગયા છે. હરિભગત કે સ્વામી તમે ગ્રહણ કરજો. ઓહો, આ તો ઠાકોરજીની પ્રસાદી. તે બધા યુવકો બધાએ કેરી લઈ ગોળી ગોળીને ખાઈ ગયા. યોગીજી મહારાજ ઉપર આવ્યા. બાપા ઉપર આવ્યા અને બાપા કે બધા ક્યાં જતા રહ્યા? આમ બાપા પત્ર લખતા હતા, એમાંથી બાપાએ જોયું કે મારા વાલા હારે ફરે છે, એમાંથી કોઈ દેખાતા નથી. ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી, કોઠારી સ્વામી, પછી બીજા બધા ઘણા યુવકો અમેરિકામાં અત્યારે છે અમુક, એ બધા ઘણા યુવકો હતા. બાપા ક્યાં દેખાતા કેમ નથી? તે યોગી મહારાજ ઉપર આવ્યા. ત્યાં સુધીમાં તો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો ખાવાનો, એટલે એટલી નિરાત હતી.
પણ બધું ખાવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો પછી યોગીજી મહારાજ એમણે બધાએ વાત કરી. યોગી મહારાજ કે હાલો વાતો કરીએ. હવે આ લોકોએ બધું કેરી બેરી ખાઈ લીધેલી, બધું પૂછ્યા કાછ્યા વગર આપણે વાત કરીએ છીએ. યોગીજી મહારાજને યુવકોની પ્રકૃતિ કેટલી જુદી, એકદમ તપસ્વી ને આ તો એ ગમે ત્યાંથી ગમે તે ખાઈ પી લે ને બધું કરે. યોગી મહારાજ કે ગુરુ મારે તમને એકાંતિક કરવા છે. તે બધા હસવા માંડ્યા, કેમ કે હસે જ ને, હમણાં જ પ્રોગ્રામ પતાવ્યો છે પૂછ્યા વગરનો, અને આ ક્યાંથી એકાંતિક આપણે થવાના. યોગી મહારાજ કે તમે એમ જાણો છો કે હું તમને નહીં કરી શકું? હાથ પકડ્યો. ઓલા ડૉક્ટર હતા આપણા ત્યાં અમેરિકા છે અત્યારે, વીસી કે નામ ભૂલી ગયો, એનો હાથ પકડ્યો. જેસીનો હાથ પકડ્યો, તમને કરવા છે. બીજાનો પકડ્યો, તમને કરવા છે. ત્રીજાનો પકડ્યો, તમને કરવા છે. ચોથાનો કર્યો, તમને કરવા છે. અરે આ મંદિરમાં ઝાડુ કરનાર હોય ને એને હું એકાંતિક કરીશ. જો આ દ્રષ્ટિકોણ, એમણે આપણા ગુના સામું જોયા જ નહીં, આપણી ભૂલ સામું જોયું જ નથી. ઓલા અમદાવાદના યુવક હતા, મને વાત કરી હતી કે અમે ગોંડલ સેવા કરવા ગયા હતા. ગોંડલ અનકોટ ને ઉનાળો બે સમય યોગીજી મહારાજ ત્યાં કરતા. તો ગોંડલ સેવા કરવા બધા ગયા. એમાંથી એમને થયું કે આટલા દાડા સેવા કરીએ છીએ પણ કંઈ આપણે કંઈ બહાર જવાતું નથી, હોટલનું ખાવું પીવું કંઈ એ કાંઈ થતું નથી. તે શું કરવું? તો કે બધા કે આપણે આયોજન કરો ને, બધાએ ના જવું, એકાદ જણ જઈ આવે, બધાનો માલ લઈ આવે. એટલે નક્કી કરી નાખ્યો આખો પ્રોગ્રામ, કાર્યક્રમ આખો, કે આપણે કેવી રીતે કરવું એનું આખું આયોજન. કે આપણે સભા પછી છે ને આ ટાઈમ આપણને મળે છે 9 થી 12 વચ્ચેનો સમય. એમાં કોઈ સેવા નથી હોતી ને કંઈ બાપાનો લાભ લેવાનું કંઈ હોતું નથી. પૂજા બધું પતી જાય, બાપા સભામાં બેઠા હોય, પણ એ તો આપણે એક બાદ જતા રહીએ તો કંઈ ખબર વાંધો ન આવે. તે પછી એક જણ ગયા બજારમાં, 2 જણા ડુંગળીના ભજીયા લીધા. કાર્યક્રમ નક્કી કરેલો એ પ્રમાણે ડુંગળીના ભજીયા બધું ખાવા પીવાની બધી વસ્તુઓ લીધી. અને ગોંડલ આપણો અત્યારનો સભા મંડપ છે ને, એ સભા મંડપ ઉપર તમે જોશો ને, ઉપર માળ છે. જે સારંગપુરમાં પણ એ જ રીતને ઓલું સભા મંડપ છે, જૂની આપણી હવેલી સિસ્ટમ. અને માળ ઉપર ગોંડલ જોશો ને તો 2 જગ્યાએ 2 બંગલી છે. સારંગપુરમાં 2 બંગલી છે. એ બંગલીમાં ત્યારે કોઈ રહેતું કરતું નહીં, અને આ લોકોએ જગ્યા ગોતી રાખેલી કે ક્યાં જઈને પ્રોગ્રામ કરવો જેથી કોઈ જુએ નહીં, ખબર ન પડે. એટલે નક્કી કરેલું કે બંગલીમાં આપણે કાર્યક્રમ કરવો છે. એટલે એક જણ આવી રીતે ભજીયા લઈને સીધો ઉપર ચડ્યો. બીજા બધાએ નક્કી કરેલું, સભામાં બેઠા બધા જોઈ લીધું ને ગંધ પણ આવી ગઈ એ લોકોને. એટલે બધું ઉપર કાર્યક્રમ છે. એટલે એક જણ ઉઠ્યો, બીજો ધીમે કરીને ઉઠ્યો, ત્રીજો ઉઠ્યો, એમ 10-15 જણ હતા, બધા ઉઠી ઉપર જતા રહ્યા બંગલીમાં બધા ગયા. અને બધાએ નક્કી થઈ ગયું કે હાશ આવી ગયા, બધા આવી ગયા, ચલો બારણું બંધ કરી દીધું, બધું ખોલ્યું, બધું છાપા બાપાના ટુકડા લઈને બધું શરૂ કરવાના હતા. યોગી મહારાજ કે આપણી યાર એલા યુવકો ફરતા હતા ને હમણાં હું જોયા હતા, અહીંયા બેઠા હતા ને દેખાતા કેમ નથી? એટલે કોકે કહ્યું બાપા એ લોકો તો ઉપર ગયા છે, કોક માંદું હશે એટલે ઉપર ગયા હશે. બાપા કે હાલો ને આપણે જોવા જઈએ. તે યોગી મહારાજ ચડ્યા 2 દાદરા, કારણ કે ઓલો દાદરો તો સીધો છે, પણ બંગલીના દાદરા છે ને આમ ઊભા દાદરા, ઓલા જૂના જમાનામાં ઘરમાં આવે ને આમ ઊભા દાદરા. તે ઊભા દાદરા ચડીને બાપા ઉપર ગયા. બારણું ઠોક્યું અને બધા કે કોણ છે? તો ઓકે જોયું તિરાડમાંથી કે યોગી મહારાજ. બધું આમ સમેટવા માંડ્યા ને એક જણ હુઈ જવાનો દેખાવ કર્યો ને બધું પ્રોગ્રામ કરવા માંડ્યા. બાપા કે ગુરુ શું કરતા હતા? હાચું કયો. યોગી મહારાજ એવા દરિયાવ દિલના હતા ને, એની પાસે બધા બધી વાત કરી શકે. સ્વામી બાપાનું એવું છે, તો બધા કહી શકે. બાપાને કહ્યું કે બાપા આટલા દાડા તમારી હારે રહ્યા, આ ઘણા દિવસથી ઈચ્છા હતી, આજે ડુંગળીના ભજીયા લાવ્યા છે, એક દિવસ કરવા દો કાર્યક્રમ અમારો. બાબા કે ગુરુ અમારે આપણે ન કરાય, આ ખવાય જ નહીં. પણ બાપા આવી ગયા છે. બાપા કે કાંઈ વાંધો નહીં, નાખી દો, આપણે નથી કરવું. હવે આપણે તો ઠાકોરજીનો અપરાધ થઈ ગયો. તે બધા ઉપવાસ કરો, મરી ગયા.
તે બધાને ઉપવાસ થટકાર્યો. પણ આ યોગીજી મહારાજ હતા. યોગીજી મહારાજે ઉપવાસ આપ્યો બધાને, ને બધાને યોગી મહારાજને વિશે હેત. તે બધાએ ઉપવાસ કર્યો. પણ રાતના 12 વાગ્યા નક્કી કરેલું કે 12 વાગે પારણા કરી જ લેવા છે. નાયા ધોયા, પૂજા કરી અને ભંડારીને કહી રાખ્યું હશે એટલે પાણી પીવા ગયા. સંતો ભજીયા તળતા હતા. એટલે શું છે કે યોગીજી મહારાજે આજ્ઞા કરી છે કે યુવકોને પારણા કરવા આવે ને ગરમા ગરમ ભજીયા ખવડાવજો. આવું હેત. જો યોગીજી મહારાજ જાણતા હતા કે આ લોકોને રસાસ્વાદ છે, કે આ લોકોને આવી બધી વાસના છે, આવું બધું છે, તો પણ મહંત સ્વામીએ લેખમાં લખ્યું છે કે યોગીજી મહારાજે વિશ્વાસ મૂક્યો કે કાર્ય આ જ કરશે. અધિવેશનના પ્રકાશમાં કાગળ છે યોગીજી મહારાજ, હે યુવકો, તમારો બધાનો હું એટલો બધો મહિમા સમજી ગયો છું કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું કે 200 જણને બ્રહ્મ વિદ્યા ભણી છે, એ મહિલા જ તમે છો. લો, યોગી મહારાજ આપણને જાણે છે. આપણે આપણી જાતને ઓળખી શકતા નથી, યોગી મહારાજ ઓળખે છે. કેટલો પ્રયત્ન કર્યો એમણે, કોઈ દિવસ વિશ્વાસ ના ગુમાવ્યો. અમદાવાદની અંદર યોગી મહારાજ ગયા. બાપા કે આપણે યુવક મંડળ સ્થાપવું છે. અત્યારે આપણે યુવક મંડળોની આમ જોઈએ તો સંખ્યા ઓછી કહેવાય, બાળ મંડળો મારા વાલા ભરપૂર જાય. પણ જેવા 12-15 વર્ષના થાય, 9માંથી બાળ મંડળમાંથી ઓલા મૂકી જાય, સ્વાગતનો કાર્યક્રમ થઈ જાય, ઓલાને બધું ચાંદલો બાંડલો કરવામાં આવે, એનું સ્વાગત કરીને ઓળખાણ કરવામાં આવે, પણ એ 2-5 થાય ને પડી જાય. બાળ મંડળની સામે જેટલા બાળ મંડળ એટલા યુવક મંડળ રહેવા જ જોઈએ, કારણ કે બાળ મંડળમાં નિયમિત સભામાં આવતા હોય તો યુવક મંડળમાં રહેવા જ જોઈએ. પણ જોજો યુવક મંડળની સંખ્યા આપણી ઓછી થઈ જાય. તો બાપા કે યુવક મંડળ સ્થાપવું છે. બાપા કે લાવો, કાગળ લાવો. અને યોગી મહારાજ શરૂ કરે, પ્રમુખ ફલાણા ભાઈ, ખજાનચી ફલાણા ભાઈ. પૈસો જ ક્યાં છે અહીંયા? કંઈ મંડળ હજી તો સ્થાપ્યું અને અહીંયા કંઈક રકમ હોવી જોઈએ ને. પણ ખજાનચી ફલાણા ભાઈ, ધૂન કરાવનાર આ ફલાણા ખાતા બધા સોંપે 10-15 જણને, બેહાડે, બધાને વાતો કરે. અને મહંત સ્વામી કે એટલી બધી ઉત્સાહથી બળની વાતો કરી હોય. 6 મહિના પછી યોગી મહારાજ આવે ત્યાં પાછા કે આપણું શું થયું, આપણે ઓલું યુવક મંડળ સ્થાપ્યું હતું. બાપા એ તો પડી ભાંગ્યું હોય, હાલો ગુરુ ફરી સ્થાપીએ. પાછા લે, પાછા બાપા કાગળ લખે અને પાછું પ્રમુખ ફલાણા, મંડળ સંચાલક ફલાણા, ઢીકણા, આમ તેમ. કેટલી વખત કર્યું? 17 વખત. કંટાળી જવાય. હો, આપણા બાપા આપણને એક વખત કહે છે કે દીકરા આમ કર, બીજી વાર કે દીકરા આમ કર, ત્રીજી વાર ના કરે કે નફટ જેવો છો ને, આમ છો ને તેમ છો ને, કેટલું બોલી જાય. ત્યારથી પ્રશ્ન શરૂ થઈ જાય. તે ઠેઠ સુધી પછી મેળ જ પડતો નથી, પરણે ત્યાં સુધી. પછી તો કહેવાનું શું કે તરત આકરા ઉતાવળા થઈ જાય છે. પણ યોગીજી મહારાજે વિશ્વાસ ન ગુમાવ્યો. બાપા કે આ જ કરશે અને કરી બતાવ્યું. એમણે વિશ્વાસ ના ગુમાવ્યો. મહંત સ્વામી યુવકમાં હતા, કોન્વેન્ટ સ્કૂલમાં, અંગ્રેજી ખ્રિસ્તી સ્કૂલમાં ભણેલા, અને અહીંયા ગુજરાતમાં નહીં ભણેલા. એમના બાપુજીને ત્યારે ધંધો હતો જબલપુરમાં. તે જબલપુર કોન્વેન્ટ સ્કૂલમાં મહંત સ્વામી ભણેલા. એમના બાપુજી આપણા મણિભાઈ એ બહુ જ ભગવદી હતા. મહંત સ્વામીના બાપુજી શાસ્ત્રી મહારાજના પરમ અનન્ય નિષ્ઠાવાળા હરિભગત. તો યોગીજી મહારાજનો ઉતારો એમને ઘેર. તે મહંત સ્વામી શું કરે વિનુભાઈ, યોગીજી મહારાજ આ દાદરેથી ઉપર ચડે ને એટલે બીજે દાદરેથી ઉતરી જાય. એમના ઘરમાં 2 દાદરા હતા, ઉતરી જ જાય, મળે જ નહીં ને. એટલો બધો આમ એલર્જી જેવું ને કે અમને આપણે કંઈ સ્વીકારવાનું જ નહીં એની વાતો કોઈ. તે યોગીજી મહારાજ આમ ચડ્યા દાદરો ને ઉતરતા હતા, પણ બાપાએ બોલાવડાવ્યા. બધા હરિભક્તો બેઠેલા. બાપાએ આમ તપાસ્યું, હાથ ફેરવ્યો ગળે, ગુરુ કંઠી નથી, હાલે, આપણે તો હરિભગત, પહેરવી પડે, લ્યો પહેરાવું. યોગી મહારાજે જાતે કંઠી પહેરાવી. પણ મહંત સ્વામીને વિરોધ નોંધાવો હતો. તે બધાની સામે જ કંઠી તોડ નાખી. કેટલું અપમાનજનક કહેવાય. તો બાપા કે ના ગુરુ બેહો. તે બેઠા ને
તે યોગી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, એને જોયા કરે કે કાંકરી લઈને મુગટને કેવી રીતે આંકું, આ મુગટને ઊંધો કેવી રીતે પાડું. આ વિચાર જો આપણને કોઈ દિવસ વિશ્વાસ ના આવે કે આવી વ્યક્તિ ભગવાન ભજી શકે, આવાને યોગીજી મહારાજે વાળ દીધા. લ્યો, કેટલો વિશ્વાસ એમણે આપણા ઉપર મૂક્યો. યોગી મહારાજ નીકળતા હતા, પછી તો માણસો એક પણ દાડો એમને મળ્યા નહીં. એમને ઘરે 5-7 દિવસ રહ્યા તોય એ બાપાને કાંઈ નહીં. યોગીજી મહારાજ નીકળતા હતા, ગાડીમાં બેસી ગયેલા. મહંત સ્વામી કે હું તળાવની આ વખતે જ અહીંયા મુંબઈના હરિભક્તોની અહીંયા આપણે કોના યુવકોનું થયું ને, હા હમણાં બાળકોનું સંમેલન, બાળ કાર્યકર્તાઓનું અહીંયા શિબિર થઈ સારંગપુરમાં, ત્યારે મહંત સ્વામી આ પ્રસંગ કહેલો કે આ BSSના કાર્યકર્તાઓનું શિબિર થઈ. એમાં યોગીમાં નીકળતા હતા, આમ તળાવની પાળ ઉપર મહંત સ્વામી બેઠા હતા, વિનુભાઈ ને બધા એવા તોફાન મસ્તી કરનારા છોકરાઓનું આખું ગ્રુપ, એ ગેંગ હોય ને આખી, એ બધા બેઠેલા એવા. અને એ બધા બેઠેલા ત્યાં, અને યોગીજી મહારાજ ત્યાંથી આમ પસાર થયા. અને યોગીજી મહારાજ મોટરમાંથી ઉતર્યા, પગે લાગ્યા, ગુરુ અમે તમારા ઘરે આટલા દિવસ રહ્યા, તમને કંઈ ભીડો પડ્યો હોય માફ કરજો. શું એમને સ્થિતિ છે! મહંત સ્વામી એમ બોલતા બોલતા ગળગળા થઈ ગયા. હજી રેકોર્ડિંગ છે આપણે આગળ, ઓડિયો રેકોર્ડિંગ. મહંત સ્વામીના આંખમાં પાણી આવી ગયા. કોણ કોને માફ કરવાનું છે? મેં એમની સામે ગેરવર્તન કર્યું, એમણે મને માફ કરવાનો છે, મારે ક્યાં એમને માફ કરવાના છે? મહંત સ્વામી કે હું ઊભો જ થઈ ગયો. ઓલા છોકરાઓની યારે આખો દાડો બેસતો હતો ને એના જ વિચારોમાં, એ લોકોની યારે ગમત મસ્તી ધમાલ ને એ જ વિચારોમાં રહેતો હતો. નીકળી ગયો. લગભગ મારા ઘરમાં જઈને હું હિંડોળા પર બેઠો, લગભગ 2 થી 3 કલાક આ જ વિચારો આવ્યા. રડ્યા. ખબર પડી કે યોગીજી મહારાજ અત્યારે આણંદથી અમદાવાદ ગયા છે ને અમદાવાદથી નીકળીને મુંબઈ બાજુ કંઈક જાય છે. રેલવે સ્ટેશન પર ગયા દર્શન કરવા. કેટલી વાર દર્શન થાય? કેટલું ટ્રેન કેટલી ઊભી રહે આણંદ સ્ટેશન જવા? 2 મિનિટ 3 મિનિટ. રેલવે સ્ટેશન પર દર્શન કરવા ગયા. અને રેલવે સ્ટેશન પર દર્શન કરવા ગયા, યોગીમાં જે જોયા કે વિનુભાઈ આવ્યા છે, ઘણા બધા હરિભક્તો હતા. બાપા નીચે ઉતર્યા, વિનુભાઈને આશીર્વાદ આપ્યા, સ્થિર થઈ ગયા. મહંત સ્વામી કે ત્યારથી યોગી મહારાજમાં જે વિચાર આવવા માંડ્યા, રોજ સ્ટેશને જાય. એટલે રોજ ક્યાં યોગી મહારાજ આવવાના? રોજ બાંકડા પર બેસીને યોગીજી મહારાજની સ્મૃતિ કર્યા કરું કલાકો સુધી. અને આવા પુરુષને વાળી નાખ્યા. કેટલા વાળ્યા! આજે હજારોને ભગવાન ભજાવે એવા કર્યા. જો એમને વિશ્વાસ છે કે આપણે કરી શકશું. આપણને જો વિશ્વાસ હોય તો, પ્રમુખ સ્વામી મહારાજને આ વિશ્વાસ છે. લોકોને એમ જ છે કે આ યુવકો બધા કાંઈ ન કરીએ, કે ધમાલિયા જ હોય ને આમ હોય ને તેમ હોય ને બધું હોય. પણ સ્વામીને વિશ્વાસ છે આ જ કરશે, આ જ કામ કરી શકે. 85નો સમય થયો આપણો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ. એમાં ઓલા ગાંધી આપણો આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ જે ગાંધી આશ્રમમાંથી જે યુનિવર્સિટી તૈયાર થઈ, એના ઓલા રામલાલભાઈ આવ્યા હતા. રામલાલભાઈએ પ્રવચનમાં કહ્યું, અમે 2 રૂપિયા કે 5 રૂપિયાની ફી વધારીએ તો આ વિદ્યાર્થીઓ હડતાલ પાડે છે અમારી સામે. અમે કોર્સ થોડોક વધારે કરીએ કે એવું કરીએ તો આ લોકો અમારી સામે બળવો પોકારે છે. એવા યુવાનો આજે અહીંયા હજારો 60 દિવસથી આવી રીતે અહીંયા બધી સેવા કરે છે. આ જ મોટા મોટું આશ્ચર્ય છે. જો આ પ્રમુખ સ્વામી મહારાજ આપણા પર વિશ્વાસ મૂકે છે, કરી શકશું. હકીકત છે. આ પુરુષ જે આપણને મળ્યા છે ને, આપણામાં ગમે એવા દુર્ગુણો છે ને કાઢી શકશે. આ એ પુરુષ મળ્યા છે. આપણી ઓળખ શું છે? કે આપણે એના છીએ. સોક્રેટિસે એવું કહ્યું કે નો થાય સેલ્ફ, તમારી જાતને ઓળખો. દુનિયાના દરેક ધર્મ આ વાત કરે છે. નો થાય સેલ્ફ, તમારી જાતને ઓળખો. હું મારી જાતને ઓળખું છું કે મારું નામ આ છે. એનાથી વધારે જાઉં તો હું ફલાણા ગામનો છું. એનાથી વધારે જાઉં
તો હું ફલાણી જ્ઞાતિનો છું, કાં તો પટેલ છું કે દરબાર છું કે બ્રાહ્મણ છું કે વાણિયો છું કે એવી રીતે જ્ઞાતિ પર જઈએ કે અમારું કુળ બહુ ઊંચું છે. એ રીતે આપણે આપણી જાતને ઓળખીએ છીએ. પણ આ સંતો આપણને કહે છે કે નો થાય. તમે કોના છો? તમે યોગીજી મહારાજના ને પ્રમુખ સ્વામી મહારાજના છો. આ આપણને વિશ્વાસ નથી આવતો. એમને વિશ્વાસ છે કે આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના છીએ. આપણે સામાન્ય નથી. આપણે કોણ છીએ? આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના છીએ. આ આપણી જાતની ઓળખ છે. મારું નામ, મારા બાપાનું નામ એ જેમ છે ને એમ મારા ગુરુનું નામ આ છે. જો ઓળખાણ થઈ જાય તો એ જે ધારે છે ને કે આપણે પરિવર્તન થઈ શકે, થઈ જ જાય. આપણી ઓળખાણ એ છે. એમને એટલા માટે આપણા પર વિશ્વાસ. જોગીદાસ ખુમાણને એના નામનો કેફ હતો. ભાવનગરની અંદર જોગીદાસ ખુમાણ ભાવનગરના વજેસી બાપુ સાથે બારવટે ચડેલા, મારીને માણસોના માથા ઝાડ પર લટકાવે, મારવાલો પાદરમાં, એના જ પાદરમાં, એના ગામના પાદરમાં માણસો આમ નીકળે બહાર ને આમ જુએ ગભરાઈ જ જાય ને. આવું સુરાતન જોગીદાસ. વજેસીએ કેટલો પ્રયત્ન કર્યો, 1800 ગામના ધણી પકડી ના શક્યા. અને પાછો મોટા દિલનો માણસ. પાછો વજેસીના બાપા વખતસિંહ ધામમાં ગયા, પાછો એની શોક સભામાં ગયો. અને વજેસિંહે પાછા એવા કે શોક સભામાં એને પકડ્યો નહીં. આ બધું. પણ આ જોગીદાસ ખુમાણ એક દિવસ એનું ઘોડું લઈ પાણી પાવા ગયો. પાણી પાવા ગયો જોગીદાસ ખુમાણ. અને એ વખતે બહેનો પાણી ભરતી હતી. એ પાણી પીવડાવતો હશે, એમાં બહેનો પાણી ભરતી હશે, એમાં એની દ્રષ્ટિ બહેનો પર ગઈ. મનમાં એ વખતે રજોગુણ વર્તો હશે, દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. વિકાર થયો, વિચાર આવ્યા, નીકળી ગયો. કંઈ બીજી ક્રિયાત્મક કશું નહોતું થયું. પણ જોગીદાસે વિચાર કર્યો, હું કોણ છું? હું જોગીનો દાસ. મારું નામ શું? યોગીનો દાસ. હું સામાન્ય છું? હું કાંઈ પિન્ટુ ફિન્ટુ છું? હું કાંઈ ચિંટુ મિન્ટુ છું? એવો છું? હું જોગીનો દાસ. એને નામનો કેફ ચડી ગયો કે હું આ છું. એણે વિચાર કર્યો કે આ ખોટું કર્મ થાય કેમ મારાથી? દંડ આપવો પડે. મારી આંખે જોયું ને, કેમ જોવે મારી આંખો? કેવી હિંમત કરી! જોગીદાસે મરચાની મુઠ્ઠી ભરી, મરચાની ભૂકીની, લાલ મરચાની ભૂકીની મુઠ્ઠી ભરી, આંખમાં ભરી, આંખમાં રેડ્યું. આપણે ગમે એટલું કરીએ ને પણ આપણે જ્યારે પ્રસંગ આવે ને ત્યારે થથરી જવાય છે. નહીં આપણે ઓપરેશન કરાવવા, અરે સોરી, ઇન્જેક્શન મરાવવા છે કે ડૉક્ટર સાહેબ ડેન્ગ્યુ બહુ છે, જરાક ઇન્જેક્શન મારી દો ને વાંધો ન આવે. તે આપણે જઈએ ઇન્જેક્શન માટે અને આમ હાથ કરીને આમ બાંય બાંય બધું આમ ચડાવીને બેઠા હોય ને આમ હાથ રાખ્યો હોય. પણ જ્યાં ઇન્જેક્શન આમ થઈ જાય, એટલે શું છે, તું તૈયાર થઈને બેઠો તો ને અડી તે કેમ પાછો હટાવી લીધો હાથ? તો ગભરાઈ જવાય છે, થઈ જાય. જોગીદાસને ખબર હતી કે મારી આંખોને મારી હાથ આ કાઢી નાખશે. હું ભરું છું પણ તરત હાથ આમ કાઢી નાખશે, બળતરાવું પડશે. તરત ભૂકી ભરીને ઉપર કપડું બાંધી દીધું ટાઈટ. હાથ એમાંથી મરચાની ભૂકી બહાર ન કાઢી શકે. આખી રાત આંખોમાં બળતરા સખત થઈ. એણે પ્રાયશ્ચિત કર્યું, જોગીનો દાસ, મારી આંખો આ કામ કેમ કરે? મારી ઓળખાણ શું છે? અને હું આ કામ કરું છું. તરત આંખો પાટો આખી રાત રવા દીધો. સવારના પાટો ખોલ્યો ને આંખો દડા જેવી થઈ ગયેલી, મોટી ફૂલીને, લાલ ચોળ. એટલે આ શું કર્યું? મારાથી આ ભૂલ કેમ થઈ? જો પોતાની જાતની ઓળખાણ. મહારાજે જોગીદાસ ખુમાણને બોલાવી, જીવા ખાચર જ્યારે ધામમાં ગયા ત્યારે જોગીદાસ ખુમાણ ગઢડા આવેલા, તે મહારાજે એને ગઢડા દાદાના દરબારમાં બોલાવ્યા ને પરમહંસોને ઓળખાણ કરાવેલી. જો નો થાય સેલ્ફ. આ મોટા પુરુષોને આપણા પર વિશ્વાસ છે. આપણે આપણી જાતને ઓળખતા નથી કે આપણે પ્રમુખ સ્વામીના છીએ, આપણે યોગીજી મહારાજના છીએ. જો ઓળખાણ થઈ જાય ને તો કોઈ પ્રશ્ન જ ના થાય. ઓલું સિંહનું બચ્ચું યોગીજી મહારાજ કરતા ને લીંડીઓ, તે મારા વાળાએ ડિઝનીવાળાએ લીંડીઓને બદલ્યું, લાયન કિંગ નામ આપ્યું. પણ એ જ છે, લીંડિયાની જ વાર્તા છે. તે નાનકડું સિંહનું બચ્ચું
માં મરી ગઈ હશે, સિંહણ કંઈક બિચારી એને ઓલું સુવાવડાવતા અને મરી ગઈ હશે, તો ભરવાડ નીકળ્યો તો ઘેટા બકરાને લઈને. જોયું કે આ સિંહણનો શ્વાસોશ્વાસ ચાલતો નથી. એ લોકો બધાને ખબર પડે, આ બધું એ લોકો બધા અનુભવી અને બધી ખબર પડી જાય કે આ સિંહ ખાધેલો છે કે ભૂખ્યો છે, અત્યારે આપણને મારશે કે નહીં મારે, બધી એને ખબર પડે. તો જોયું બચ્ચું, ભરવાડે જોયું કે આ સિંહણની ઉપર કૂદે છે આમ તેમ, પણ હલતી ચલતી નથી, એટલે કંઈક છે. નજીક ગયો ને જોયું સિંહણ મરેલી હતી, બચ્ચાને લઈ લીધું, મૂકી દીધું ઘેટાની વચ્ચે. એ બધા ઘેટાની હારે સિંહ પણ માથું નીચું નાખીને હાલે. નામ શું આપવું? તે નામ આવું આપ્યું, લીંડીઓ. તે બચ્ચાને ન હોય તો એ દ્રઢ થાય. એટલા માટે આપણા પહેલાંના જમાનામાં નામ એવા બધા રાખતા. અત્યારે તો એવા બધા નામ રાખે. આજે મને એક ભાઈ નામ કહ્યું જુગતેશ કે એવું કંઈક. એટલે ભાઈ શું આ જુનેશ કે એવું કંઈ નામ, કંઈ અર્થ જ ન મળે એનો. આપણે અર્થ બહુ શોધવા પ્રયત્ન કરીએ તોય મળે જ નહીં અર્થ કંઈક. ઘણી વાર કંઈક બીજું બધું ભેગું કરી દીધું હોય. આપણે એક ભાઈ ચાર્લ્સ ભાઈ, હવે ચાર્લ્સ તે ભાઈ હોય, મિસ્ટર હોય, પણ કહેવાનું શું કે આવા બધા નામ બધા લગાવી દીધા હોય. તો એવું નામ પણ આને લીંડીઓ રાખ્યું તો એને દ્રઢ જ થઈ ગયું કે બસ હું આ જ કરી શકું છું જીવન. અને એમાં ચરવા ગયો અને ડૉક્ટર સ્વામી વાત કરે, ચલો સિંહ નીકળ્યો. સિંહ તરાપ મારતા પહેલાં વિચાર કરી લે કોના પર જવું છે. એની નજીકમાંથી ઓલું પસાર થઈ જાય ને પશુ, તોય મારવાલો એને ન પકડે, એને જે નિશાન હોય ને એને જ પકડે, એને નક્કી હોય. તો જોયું કે કોણ છે, અને સિંહે જોયું કે આ સિંહનું બચ્ચું અને ઘેટામાં, અને સિંહ કૂદ્યો, સીધી છલાંગ મારી. એ ઘેટા બધા દોડ્યા અને ઓલો એ લીંડીઓએ દોડ્યો. આનું તો નિશાન લીંડિયા પર જ હતું. તે દોડતો દોડતો જઈને લીંડિયાને પકડ્યો. ઓલો ધ્રુજે, ભાઈ સાહેબ છોડ દો, છોડ દો, હવે કોઈ દાડો આવી ભૂલ નહીં કરું, મને મારશો નહીં, મને મારશો નહીં, મારા ભાઈઓ જતા રહ્યા. ચૂપ બેસ. કોણ છો તું? ભાઈ સાહેબ લીંડીઓ છું. લીંડીઓ છે, ચાલ અહીંયા આવ. અને પછી એને કહ્યું કે જો તું લીંડીઓ નથી, તું સિંહ છું. ના ના ભાઈ સાહેબ, સિંહ તો તમે છો, હું તો લીંડીઓ. લઈ ગયા તળાવ આગળ, પ્રતિબિંબ દેખાડ્યું. જો તારું મોઢું, જોયું. જો મારું મોઢું કોના જેવું છે? મારું ઓલું દેખાય છે તમારા જેવું છે. જો તારા પગ ને મારા પગ, મારા પગ એ તમારા પગ જેવા જ દેખાય છે. જો તારી પૂંછડી ને મારી પૂંછડી, મારું ઓલું દેખાય છે બધું સરખું. કોણ છો તું? કે લીંડીઓ છું. ડૉક્ટર સ્વામી કે એક લાત મારી. કોણ છો? જો બરાબર વિચાર કર. અને જોયું કે આ કે છે વાત છે તો સાચી, કે છું તો સિંહ. કર ગર્જના. હું કે બોલી ન કયો. ફરી પાછો એક ઠપકાર્યો. સિંહ છો તું, નથી લીંડીઓ. અને જે ઠપકાર્યો અને ગર્જના કરી. અમારે આત્મતૃપ્ત સ્વામી અંગ્રેજ સંસ્કૃત પાઠ લખ્યો છે કે વનના પાંદડા ધ્રુજી ગયા. માણસો તો ધ્રુજે કે પશુઓ તો ધ્રુજે, પણ પાંદડા ધ્રુજવા માંડ્યા. એવી ગર્જના કરી. તો ઓળખ થઈ. આપણે આ પ્રમુખ સ્વામી મહારાજના છીએ. આ પુરુષ સામાન્ય નથી, આ અક્ષરધામના પુરુષ છે. એને દેહ ભાવ નથી. આ અધિવેશનની અંદર અહીંયા આપણને બધાને સુખ આપ્યું બાપાએ. એ વખતે બાપાની પલ્સ કેટલી હતી? 38, 40, 42. નોર્મલ માણસને હમણાં શ્રુતિપ્રિય સ્વામીએ કાલે પરમદાડે ક્લાસમાં કહ્યું હતું કે 80 જેટલી હોવી જોઈએ. અક્ષરધામના પુરુષ એ મારા ગુરુ છે. એનો જો એક વખત મહિમા સમજાય જાય ને આપણું આખું બદલાઈ જાય, આખું બદલાઈ જાય. કોણ મને મળ્યા છે ને હું કોનો છું? હું ફલાણો 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 નથી. મારું નામ આ છે ને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. આ ઓળખાણ થઈ જાય ને તો જાત બદલાય. આપણને આપણામાં વિશ્વાસ નથી, એમને વિશ્વાસ છે. એટલે આપણે વિશ્વાસ રાખવો પડે. એમણે કહ્યું છે કે એમણે કહ્યું એટલે વાત સાચી થાય જ. યોગીજીમાં જે કહ્યું છે ને બધી વાત સાચી થાય છે, બધી વાત. હમણાં વિવેક સાગર સ્વામી એક પ્રસંગ કહીને પૂરું કરીએ. વિવેક સાગર સ્વામીની ડાયરી વાંચતા હતા. એમાં પ્રસંગ આવ્યો કે યોગીજી મહારાજ ગોલાણા ગામમાં હતા, પોરબંદરની બાજુ. ગોલાણા ગામમાં હતા. ત્યાં યોગીજી મહારાજ, ત્યારે વિવેક સાગર સ્વામી, કોઠારી સ્વામી અને ભગવત પ્રિય સ્વામી 3 સંતો આચાર્ય થઈ ગયેલા. તે યોગીજી મહારાજે પ્રશ્ન કર્યો
કે આ આચાર્ય સંસ્કૃતમાં થયા પછી કોઈ ડિગ્રી હોય? એક હરિભગત હતા NM ટાંક ત્યાંના રાજકોટના, એણે બાપાને કહ્યું કે બાપા એક મહામહોપાધ્યાય હોય. તો યોગી મહારાજ શું બોલ્યા કે આપણા બોચાસણ ખાતામાં એક મહામહોપાધ્યાય હોવા જોઈએ. યોગી મહારાજ કે ગુરુ એમને નહીં, આપણે ડિગ્રી લેવા નહીં જવાની, એ સામેથી આવીને આપે એવા હોવા જોઈએ. પછી બાપા કે ધૂન કરો, સોમનારાયણ 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 ધૂન કરાવી. આ બધી વાતો બધા ભૂલી ગયા હતા. વર્ષો થઈ ગયા, કેટલા વર્ષો થઈ ગયા. યોગીમાં કોલાણા ગયા, યોગીમાં ધામમાં ગયા ને, યોગીમાં તો 70માં ધામમાં ગયા, અને અત્યારે ધામમાં ગયા ને 32 વર્ષ થઈ ગયા. એની પહેલાં 5-7 વર્ષ, એટલે 40 વર્ષ પહેલાંનો પ્રસંગ બધા ભૂલી ગયેલા. હમણાં સાકાર થયું, હમણાં 3 મહિના 4 મહિના પહેલાં ભદ્રેશ સ્વામીને નાગપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત મહાવિદ્યાલય એવું કંઈક નામ છે, એ નાગપુરના એના વાઇસ ચાન્સલર, એના ઉપકુલપતિ ભદ્રેશ સ્વામીને આમંત્રણ આપ્યું કે આખા ભારતમાંથી 10 વ્યક્તિને અમે મહામહોપાધ્યાયની ડિગ્રી આપવાના છીએ, એમાં અમે તમને પસંદ કર્યા છે. મહામહોપાધ્યાયની ડિગ્રી બધા લેવા ગયા હતા, એમાં સૌથી નાની ઉંમરના ભદ્રેશ સ્વામી હતા, બીજા બધા ઘરડા હતા. એ નાના, સૌથી નાના એ હતા, અને એણે આવીને ડિગ્રી લીધી. તો યોગી મહારાજ બોલેલા, જો આટલા વર્ષે સાચું થયું. યોગી મહારાજ જે બોલ્યા ને બધું સાચું થયું. યોગી મહારાજને આપણામાં વિશ્વાસ છે. જો આપણને એમનામાં વિશ્વાસ આવે કે ખરેખર હું એનો જ છું, અને એ રીતે જો આપણે ચિંતન મનન કરીએ, મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ.